તો મિત્રો હું એક વાત કરું કે આપણે રાતે ઊંઘ અને સવારે ઉઠે એટલે આપણને કોણ ઉઠાડશે? કદાચ આપણે એકલા ઊંઝાવો ક્ષેત્રમાં જઈને, ઘરે તો કદાચ ગમે તે આપણા પરિવારમાંથી ઉઠાડે, પણ કદાચ ખેતરમાં ઊંઝાવો એકલા તો દાડો ઉગે એટલે આપણને કોણ ઉઠાડશે? તો કદાચ આપણે એમ કહીએ કે ઊંઘ પૂરી થાય એટલે આપણે આંખ ઉઘડી જાય, બરાબર? ચલો એ માન્યું તો પછી આપણને કદાચ રાતે ઊંઘ્યા હોય ને સપનું આવે તો આપણે તો ઊંઘી જેલી અવસ્થામાં હોય એટલે કોઈ ખબર ના હોય, પણ રાતે સપનું આવે અને એ સપનું આપણે સવારે પરિવાર સાથે સપનું શેર કરતા હોય, બધાને કહેતા હોય કે મને રાતે આવું સપનું આવ્યું, તો ખરેખર સપનું આવ્યું તો આપણે સપનું આવ્યું વખત તો આપણે ફૂલ ઊંઘમાં હોય, આપણને કોઈ ખબર હોતી નહીં. તે છતાં આપણે સવારે બધાને કહેતા હોય કે સપનું આવ્યું. તો ખરેખર સપનું યાદ રાખવાવાળી શક્તિ કઈ છે? તો ખરેખર આપણો આમ સમજાય જેવી વાત નહીં કે આપણે રાતે સૂઈ ગયા હોય ને રાતે સપનું આવીને સવારે આપણે યાદ રાખીને આપણે બીજાને વાત કરતા હોય, તો એ સપનું યાદ રાખવાવાળી શક્તિ કઈ છે? ખરેખર એ શક્તિને જાણવાને આપણે કોઈ દાડો કોશિશ નહીં કરતા. એટલે ગુરુ મહારાજ એ જ રાડ પાડે છે કે આપણે પોતાની ઓળખાણ કરો. એ ઓળખાણ કરો ને તો આપણને બધી ખબર પડી જાય. જય શ્રી કૃષ્ણ.